બતાવું એકદમ પરફેક્ટ થઈ છે. આ છે ને જો એ બી સરસ થઈ છે અને જુલિયન કટિંગ પણ સરસ થઈ છે. હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાને નવા વિડીયોમાં. તો ચાલો પોરબંદર પાછા આવી ગયા છીએ અને આજે આપણે એક મસ્ત મજાના પાર્સલ અનબોક્સિંગ કરીશું. જો આવડ્યું છે 2-in-1 જુલિયન પિલર. જો બહુ જ ટાઈમથી છે ને મને સેલાડ્સ બહુ ભાવે, બટ પ્રોપર કટિંગને કરેલું હોય ને તો વધારે મજા આવે. અને શું કહેવાય કે વેઇટ લોસની જર્ની જે કરતા હોય ને એમના માટે છે ને આમ પિન્ટરસ્ટમાં દેખાતી હોય ને એવા સેલેડ્સ ને બધું હોય ને તો ખાવાની કંઈક ઓર મજા આવે અને એમાં આમ ખુશી પણ થાય. તો મેં આ વાળું છે ને નેસ્ટાશિયાનું મંગાવ્યું છે. હવે જોઈએ કેવું આવે છે. એમેઝોનમાંથી મેં મંગાવ્યું છે અને આજે જ આવ્યું છે પાર્સલ એકચ્યુઅલી આનું. આની પહેલાં મારી પાસે એક છે, જો મારી પાસે એક આ વાળું છે, બટ આ લોકલ શોપમાંથી લીધું હતું, પણ આ એટલું બધું વર્ક જરાય નથી કરતું. એટલે પછી મેં કીધું કે એક સારું એવું રિવ્યૂઝ જોઈને મેં આ ઓર્ડર કર્યો છે. હવે આ પણ જોઈએ કેવું આવે છે. અને ચાલો બસ જો પોરબંદર આવી ગયા છીએ. આમ તો સવારે જ આવી ગઈ હતી, બટ આવ્યા પછી થોડું અહીંયા જે કાંઈ બી ઘરમાં નાનું મોટું કામ હોય, એક દિવસ પણ જઈએ ને એટલે પાછળથી ઘરની હાલત થોડી ઘણી તો ખરાબ થઈ જ જાય કે આપણે મારે માસી હોય કરી નાખે, બટ અમુક વસ્તુ તો મારે કરવી જ પડે. તો જો આ વાળું સ્ટીલનું છે. હવે ચલો આને આપણે ટ્રાય કરીશું. એ પહેલાં છે ને હું ચા પી લઉં અને પછી કરીશું. મેં લીધું છે આ દહીં, અને એકચ્યુઅલી આમાં છે ને ગાયના દૂધમાંથી મેં દહીં જમાવ્યું હતું અને આમાંથી આપણે ઉતારવાનું છે માખણ. શું કહેવાય, એક વિડીયોમાં મેં જોયું હતું, ઘીની એડ હતી એકચ્યુઅલી, અને એમાં છે ને એવું કીધું હતું કે તમે જે પ્યોર ગાયનું દૂધ હોય ને એનું દહીં બનાવી અને દહીંમાંથી પછી જે માખણ બનાવી અને એ માખણનું જે ઘી બને ને એ છે ને એકદમ પ્યોર ઘી હોય છે. તો મેં ક્યારેય આવી રીતે બનાવ્યું જ નથી ઘી. મેં તો ઓલવેઝ છે ને દૂધની જે મલાઈ હોય ને આપણી એમાંથી જ બનાવેલું છે. તો મેં કીધું ચાલો આજે દહીં બહુ બધું પડ્યું છે, અમે ઓનલી છાશ માટે જ બનાવ્યું હતું, તો પહેલાં એમાંથી છે ને માખણ અલગ કરી લઈએ. જો અહીંયા છે ને દહીં છે ઘણું બધું, આમાં પાણીનો ભાગ પણ છે, કેમ કે ગાયનું દૂધ હોય ને એટલે દહીં બહુ ખાટું ન થાય. અને ચલો આને પહેલાં બ્લેન્ડ મારીએ. તો ચાલો જો આપણે પહેલાં બ્લેન્ડર મારી અને જોઈએ કેવું થાય છે. કોના ઘરે આવી રીતના છે ને જે માખણ નીકળતું હોય ને એ માખણનું ઘી બનતું હોય છે, મને કમેન્ટ કરીને જણાવજો ને. કેમ કે હું તો શું કરું, દૂધ આપણે ગરમ કરીએ એટલે એની જે લેયર બને ને મલાઈ જાડી, એ મલાઈને કાઢતી જતી હોઉં છું અને એ મલાઈમાંથી ઘી બનાવતી હોઉં છું. બટ આવી રીતના તો હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. પછી હમણાં મારે જે પાર્લરવાળા બેન આવ્યા હતા ને એમને ઘરે ગાય ને એવું છે, તેમને મેં પૂછ્યું ને તો એમને પણ મને આવી જ રીતે કીધું કે તાજું ખાવું હોય ને માખણ તો આ માખણ ખાવાનું. કેમ કે આ માખણ છે ને એ તમે વેઇટ લોસમાં પણ ખાઈ શકો. આ થોડું લાઇટ હોય અને આનું જે ઘી છે ને એ એકદમ પ્યોર ઘી બનતું હોય છે. તો મેં કીધું ચલો આજે મારી પાસે ઘણું બધું દહીં હતું. આ દહીંની અત્યારે કેરી છે ને તો છાશમાં બહુ ઉપયોગ નથી આવતો, તો મેં કીધું આપણે આનાથી છાશ પણ બનશે અને માખણ પણ છૂટું પડશે. ચાલો ટ્રાય કરીએ. આ ટ્રાય જ છે. આવી રીતના કંઈક માખણ છે ને નીકળ્યું છે. લગભગ 15 મિનિટ જેવું મેં બ્લેન્ડર ચલાવ્યું છે. તો જો માખણ અલગ પડી ગયું છે.
માખણ, પછી એમાં દહીં પેલું શું કહેવાય બરફ નાખીશું ને તો થોડુંક માખણ જાડું થશે. જો ફાઇનલી છે ને આપણું આમાંથી છે ને મેં બધું જ માખણ જેટલું નીકળ્યું એટલું આમાં નાખી દીધું છે અને એટલું માખણ બનીને રેડી થયું છે. જો બરફ નાખ્યું ને એટલે માખણ ઓટોમેટિક છે ને આમ જામી ગયું, આખું ગોળાના શેપમાં આવી ગયું. પછી જો છાશ અલગ થઈ ગઈ, એકદમ મસ્ત ગાયનું માખણ. આમાંથી ઘી પણ બને પણ આપણે માખણ તરીકે જ ખાઈશું. મસ્ત મજાનું માખણ બની ગયું છે, એટલું સરસ દેખાય છે ને, એકદમ પ્યોર, આમ કહેવાય ને ગાયના પહેલાંમાંથી બનાવ્યું હોય ને દૂધમાંથી, એવું છે સરસ. અને મારા હસબન્ડને આપીશું ભાખરી સાથે, ખાસ એમને શું કહેવાય ભાખરી સાથે માખણ ખાતા હોય. પણ એ મને ઘણી વખત કહેતા કે બહાર જેવું નથી આ માખણ. પણ બહાર જેવું ક્યાંથી હોય, બહાર છે એ દહીંમાંથી માખણ બનાવતા હોય છે. એટલે બહારની કમ્પેરિઝનમાં કે મતલબ મલાઈની કમ્પેરિઝનમાં માખણ જે છાશમાંથી છે ને થોડુંક ઓછું નીકળે, બટ જે પણ નીકળે ને એ સારું પ્યોર તો હોય જ, મને એવું લાગે. ને આ છે ને બહારનું માખણ હું ખાતી ને તો મને આમ થોડુંક લાઇટ લાગતું, આમ ખાધા પછી એમ હેવીનેસ ન લાગતી. અને જ્યારે હું ઘરમાંથી મલાઈમાંથી માખણ રાખતી ને તો એ ખાધા પછી મને પોતાને પણ આમ થોડી હેવીનેસ લાગતી. બટ આજે હું ટ્રાય કરીશ. અને બાકી ચલો જો આવાળું શું કહેવાય પેલું જુલિયન કટર લીધું છે ને એનાથી ટ્રાય કરીએ કેવું થાય છે. સો ચલો જો આ લીધું છે, આમાં છે ને 2 બ્લેડ છે, બંનેમાં ટ્રાય કરીએ કયું છે. આપણને બહુ આઈડિયા નથી, પહેલાં આ સાઈડથી જોઈએ. તો જો અમે કાકડી લીધી છે. આઈ થિંક આ વર્ક્સ. પછી જો બીજી સાઈડથી છે ને આવી રીતના થાય છે. એ બહુ ઇઝી છે. જો અને આ સાઈડથી છે ને તો ચાલો જો તમને બતાવું, એકદમ પરફેક્ટ થઈ છે. આ છે ને જો એ બી સરસ થઈ છે અને જુલિયન કટિંગ પણ સરસ થઈ છે ને. એટલે આ છે ને સક્સેસફુલ છે. આને જો આવી રીતના આમ રોલ કરી અને આનું જેમ સેલેડ બનાવ્યું હોય ને તો એકદમ લાગે આમ પિન્ટરેસ્ટમાં ઇમેજ હોય ને એવી. પછી પોટેટોમાં ટ્રાય કરીએ. તો ચલો જો આ બી સક્સેસફુલ છે, આમાં બી થાય છે. તો જો દૂધીમાં પણ થઈ ગયું છે. જો છે મેઇન તો શું છે કે થોડી કડક વસ્તુ હોય ને, જેમ કે ગાજર છે, કાકડી છે, તો એમાં પ્રોપર થશે. કાકડીનો જ્યાં સુધી હાર્ડ પાર્ટ આવશે ને ત્યાં સુધી સરસ થશે. પછી બીજીનો પાર્ટ આવશે ને ત્યારે થોડુંક એ આડાવડું થશે. બાકી જો ગાજર અને એવું લાગે છે કે જો આવી રીતની સરસ કાકડી નાશે ને તો થઈ જશે, વાંધો નથી. ચલો જો આપણું એટલે ઓવરઓલ જે પ્રોડક્ટ છે 250ની જ આવી હતી. એટલે ઓવરઓલ સક્સેસફુલ છે. વોશ કરીને પાછું સ્ટીલનું છે એટલે બહુ સારું છે. તો હું છે ને પ્રોડક્ટ ટેગમાં લિંક કરી દઈશ. એમેઝોનમાંથી લીધું છે, બટ જોઈએ જેમાં પણ લિંક મને મળશે હું નાખી દઈશ. ઠીક છે. નેસ્ટાશિયાનું છે એટલે આમ તો બીજી બધી જગ્યાએ મળી જશે. સાઈડમાં આવી રીતના હૂક છે આમ ટીંગાળવા માટેનું, અને અહીંયા બી છે આમ જો. સો ચાલો મળીએ થોડી વાર પછી. હવે હું જાઉં અંદર રૂમમાં. સોરી.
સો ચાલો ફ્રેન્ડ્સ, જો હું ફ્રી થઈ ગઈ છું, દીવાબત્તી થઈ ગયા છે અને ધૂપ છે ને હું ક્યારેક ક્યારેક કરતી હોઉં અમુક ડેઝમાં જ. અને સ્પેશિયલી હું જ્યારે બહારથી આવી હોઉં ને, જેમ કે જુનાગઢ છે કે અમદાવાદ છે કે ક્યાંય પણ રોકાઈને 2-3 દિવસ કેમ, એટલે ઘરમાં હું ધૂપ પછી બીજો દિવસે તે સેમ ડે કયો પણ વાર હોય હું સાંજના ધૂપ કરતી જ હોઉં છું. એટલે આજે પણ ધૂપ કર્યો છે અને બસ હવે કુકિંગની તૈયારી કરવાની છે. મેં કીધું કે આજના વિડીયોમાં છે ને મારી પાસે જાજુ કન્ટેન્ટ નહોતું, બટ ડેઇલી વ્લોગમાં એક વિડીયો મિસ નહોતો કરવો, એટલે મેં દહીંમાંથી માખણ કાઢ્યું અને એક મારો એક્સપિરિયન્સ શેર કર્યો. ઘણા લોકોને ખબર નહીં, કદાચ ખબર પણ હશે કે નહીં હોય, કેમ કે મારા સ્ટાફના બેન જ મીનવેલ પાણી ભરવા આવ્યા ને, તો એમને પણ મને કીધું કે અમે લોકો પણ નથી કરતા એવી રીતના. હું પણ કે મલાઈમાંથી જ કરું છું, બટ હવે ટ્રાય કરીશ દહીંમાંથી. એટલે એક મજા આવી, થોડું આમ ફન વેમાં જ્યારે સક્સેસ થઈ જાય ને ત્યારે મજા આવતી હોય. અને એક સાથે પાર્સલ પણ આવ્યું હતું, તો મેં અનબોક્સ કરી, એના પર રિવ્યૂ આપણે આપી દઈએ. સો એક નાનો એવો આજનો વિડીયો હતો. વિડીયો ગમ્યો હોય ને ફ્રેન્ડ્સ, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આજનો વિડીયો કેવો લાગ્યો. ચાલો મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.